શહેરા તાલુકાના નવા વલ્લભપુર પ્રાથમિક શાળા ખાતે વર્ષોથી શિક્ષણ સેવામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા 2 શિક્ષકોની બદલી થતાં ભાવુક વિદાય સમારંભ યોજાયો. પાછલા 22 વર્ષથી વધુ સમયથી આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજભાઈ ત્રિવેદી અને શિક્ષિકા હસ્મિતાબેન પટેલની અન્ય શિક્ષકતાઓના અંગેની પ્રતિષ્ઠા અને સન્માનના આશીર્વાદને પણ બદલો આવ્યો હતો. ત્યારબાદ પંકજભાઈએ શિક્ષણ સંબંધિત વિચારોમાં તેમનો કાર્યક્રમ સાંપ્રદાયિક રીતે અભ્યાસ થઈ હતો. શિક્ષકતાનો દાયિત્વ બનાવ્યા વિશે પૂછાતા પંકજભાઈએ આ વિષયની સંવેદના જણાવી, જે તેમના જીવનમાં અનેક પ્રકારની રીતે ભવ્ય રહી છે. હસ્મિતાબેન પટેલની અન્ય શાળામાં બદલી થતાં ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના મુખ્ય શિક્ષક, સરપંચ તેમજ ગ્રામજનોએ બંને શિક્ષકોને શ્રીફળ, મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. બંને શિક્ષકોના શિક્ષણ કાર્યને કારણે અનેક વિદ્યાર્થીઓ આજે શિક્ષક, ડોક્ટર તેમજ વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કાર્યરત છે. વિદાય સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા અને વાજતે ગાજતે બંને શિક્ષકોને વિદાય આપવામાં આવી. પંચમહાલથી પ્રિતેશ દરજી સાથે સમાચાર. નવા વલ્લભપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પરમાર રમેશચંદ્ર લાખાભાઈ અત્રેની શાળામાં વિદાય સન્માન સમારોહ અંતર્ગત અમારા આસિસ્ટન્ટ શિક્ષક પંકજભાઈ બી ત્રિવેદી અને હસ્મિતાબેન સી પટેલનો આજે પંકજ સાહેબ છેલ્લા 26 વર્ષથી અને હસ્મિતાબેન છેલ્લા 23 વર્ષથી આ શાળાની અંદર ફરજ બજાવતા હતા અને તેમની ઉત્કૃષ્ટ કામગીરી અને બિરદાવવા લાયક હતી. એમના પહેલા બીજામાં પપ્પા પગલીની માફક જ બાળકોને પોતાના માની અને શિક્ષણ આપી અને આ શિક્ષણ રેડાવી સાથે ગામના સરપંચશ્રી, એસએમસી અધ્યક્ષશ્રી અને ગામના વડીલ સ્ટાફગણ, ગામના વડીલો, તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દરેકે તેમના સન્માન માટે આજે વિદાય સમારંભનો કાર્યક્રમ રાખેલ હતો. તે બદલ એમને ખૂબ સન્માનવામાં આવ્યા છે અને એક આચાર્ય તરીકે પણ એમને એક જ્ઞાનની જ્યોતિ તરીકે એ પ્રગટ કર્યા છે. હસ્મિતાબેન જેની જ્ઞાનની અંદર સ્મિત રેલાયું છે એ બદલ એમનો પણ હું એક આચાર્ય તરીકે એમનો ખૂબ ખૂબ અભિવંદન આપું છું, આભાર માનું છું. અને આ શાળાની અંદર જેમ જ્યોતિ ફેલાઈ છે જ્ઞાનની, એવી બીજી શાળામાં પણ એવા જ્યોતિ ફેલાવે એવા હું શાળા પરિવાર વતી, મારા એસએમસી શાળા વ્યવસ્થાપન સમિતિ તરફથી અને મારા ગામ તરફથી હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.